ના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે 1 જુલાઈની શરૂઆત સાથે જ 5 મોટા ફેરફાર લાગુ થશે, જેની સીધી અસર સામાન્ય નાગરિકોના ખિસ્સા પર પડશે। આ બદલાવમાં ઘરમાં વપરાતા એલપીજી ગેસ સિલિન્ડરથી લઈને ક્રેડિટ કાર્ડના ચાર્જનો સમાવેશ થાય છે। સાથે જ ભારતીય રેલવે 2 મોટા નિયમોમાં બદલાવ કરશે, જેનાથી રેલવેના મુસાફરોના ખિસ્સા પર ભાર પડશે। ક્રેડિટ કાર્ડ અને એટીએમ કાર્ડના ચાર્જીસમાં નિયમોમાં પણ બદલાવ થશે, તો દિલ્હીમાં જૂના વાહનોને ઈંધણ ન આપવાની તૈયારીઓ પણ થઈ રહી છે। આ બદલાવ કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ તરફથી કરાઈ રહ્યો છે। તો 1 જુલાઈથી 5 મોટા એવા ફેરફાર લાગુ થવાના છે। ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો થઈ શકે છે, એટલે કે જે ઘરે જે ગેસના બાટલા આવે છે તેના ભાવમાં વધારો થઈ શકે છે। ગૃહિણીઓનું બજેટ બદલાઈ શકે છે। એચડીએફસીના ક્રેડિટ કાર્ડમાં વધુ વપરાશ પર હવે એક્સ્ટ્રા ચાર્જ ચૂકવવો પડશે તમારે લોકોએ। 1 જુલાઈથી આ જે નિયમો છે તેમાં ફેરફાર થઈ રહ્યા છે। એટીએમમાંથી 5 ટ્રાન્ઝેક્શન બાદ 25 રૂપિયાનો ચાર્જ વધારે ચૂકવવો પડશે। આઈસીઆઈસીઆઈના જે બેંકના જે ક્રેડિટ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે, તેની આ વાત થઈ રહી છે। રેલવેની તત્કાલ ટિકિટ અને ભાડાના ભાવમાં પણ વધારો થવાનો છે। રેલવે મુસાફરી પણ મોંઘી થઈ શકે છે। દિલ્હીમાં જે જૂના વાહનો છે તેને હવે પેટ્રોલ ડીઝલ નહીં આપવામાં આવે, ઈંધણ આપવામાં નહીં આવે, તે એક નવો નિર્ણય પણ દિલ્હીમાં લાગુ થવાનો છે। આ સાથે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ શકે છે। તે લોકોમાં જે ગેસના બાટલા આવતા હોય છે તેનો ભાવ વધી શકે છે। એટીએમમાં ફ્રી ટ્રાન્ઝેક્શન બાદ જેટલી પણ વખત એટીએમમાંથી પૈસા ઉપાડવામાં આવશે એટલી વખત 25 રૂપિયાનો ચાર્જ લાગશે। 1 જુલાઈથી આ 5 મોટા જે ફેરફાર થવાના છે, જે મારી અને તમારી લાઈફને અસર પડશે।